જય સ્વામિનારાયણ દયાળુ. અમે એક સરસ મજાની કેમ્પર બનાવી છે, જે ચેવરોલેટની એન્જોય 8 સીટર ગાડી છે, જેની અંદર 4 જણ સૂઈ શકે એવો અંદર બેડ સેટઅપ બનાવ્યો છે. અંદર કિચન સેટઅપ છે, જેની અંદર લગભગ 15 દિવસ ચાલે એટલું સીધું સામાન રહી શકે એવું કિચન સેટઅપ છે, જેની અંદર ટોયલેટની સગવડતા કરી છે. અને અંદર ક્યારેક કથા વાર્તા સાંભળવી હોય રાત્રે તો પછી એની અંદર પ્રોજેક્ટર પણ ગોઠવ્યું છે. આવી ઘણી બધી સગવડતાઓ કરી છે. ચલો તો હવે આપણે જોઈશું કેમ્પર વાન. ચલો હવે આપણે કેમ્પર વાન જોવાનું ચાલુ છે. આમાં શું શું સગવડતા કરી છે આવી જવાનું. અહીંયા 4 જણને સુવા માટે બેડ બનાવ્યો છે. અહીંયા 4 જણ આમાં સૂઈ શકશે. હવે અહીંથી આ પાટીઓ આપણે હટાવી લઈશું. એટલે અહીંયા જો આ રીતે અંદર સગવડતા આપેલી છે. પાટીઓ કાઢી નાખીએ બે થ્રુ એટલે અહીંયા આગળથી આ નીકળી જશે. અહીંયા આગળ સ્ક્રૂ આપેલા છે 4 2 સ્ક્રૂ એટલે અહીં સીધું પાટી અંદર લોક થઈ જાય. આ કાઢી લઈએ. આ પાટી એને કાઢી અને ઉપર એક કેરિયર બનાવ્યું છે, એની અંદર આ પાટી મૂકી દેવાનું રહેશે. હવે આની અંદર એક આપણે અહીં અંદર ટોયલેટ બનાવેલું છે. જ્યારે ટોયલેટ વાપરવું હોય ત્યારે આપણે આને ખોલી નાખીએ એટલે અહીંયા આગળ ટોયલેટ આપેલું છે. આ ટોયલેટ ફક્ત યુરિયન માટે જ વાપરવાનું છે. ટોયલેટ કરવા માટેનું ટોયલેટ એક બીજું રાખ્યું છે. પછી આની અંદર જોડે એક જગ્યા છે, એની અંદર ઇન્ડક્શન મૂકી દીધી છે કે જેનો અંદર આપણે ઉપયોગ થઈ શકે. પછી બાજુમાં અહીંયા નાનું ખાનું આપેલું છે. એ ખાનીની અંદર એક પાણીની બોટલ આવી જાય અને અંદર નાસ્તા મૂકવા હોય તો અંદર નાસ્તા પણ આવી જાય. ડ્રાઈવર અને બાજુમાં જે બેઠેલા હોય એ બંને જણની અંદર ત્યાં એ ઉપયોગ કરી શકે. પછી આને બંધ કરી અને આને અહીંથી મૂકી દઈએ એટલે એ ત્યાં થઈ જાય છે. અને પછી અહીંયા આગળ એક બોક્સ મૂક્યું છે કે જે અહીંયા બેસવું હોય તો એ અહીંયા આ રીતે આમ પગ મૂકી અને બેસી શકે. આગળ જે પેસેન્જરને બેસવાનું છે એને ટેકા માટે અહીંયા આગળ એક આ રીતે મૂકી દે એટલે અહીંયા જે બેસે ટેકો દઈને બેસી શકે. એમાં જે ગયા હોય અને જો ઠંડી લાગતી હોય તો એના માટે અંદર હીટરની પણ સગવડતા રાખેલી છે. એટલે હીટરનો ઉપયોગ કરી શકાય. અને હીટર જ્યારે ના જોવે ત્યારે આ બંધ કરી અને અહીંયા જે માણસ બેસે એને પગ મૂકી શકાય. હવે આપણે પેલા કિચન સેટઅપથી આપણે ચાલુ કરીશું જોવાનું કે કિચનમાં શું શું કર્યું છે. કિચનમાં એક અહીંયા સગડી મૂકેલી છે 2 બર્નર વાળી અને અહીંયા આગળ બધો કિચનનો સ્ટોરેજ આપે છે. હવે આપણે કિચનના સ્ટોરેજમાં જોઈશું. અહીંયા આગળ હજી બધું મૂકવાનું બાકી છે, પણ આની અંદર થાળી આવી જશે, વાટકા આવી જશે, કટોરા આવી જશે, ગ્લાસ આવી જશે. પછી આની અંદર કટલેરીની વસ્તુઓ દાખલા તરીકે ચમચા, સાણસી, ચીપીઓ, વેલણ એ બધું આની અંદર આવી જશે. પછી આ બીજું જે ડ્રોવર આપેલું છે આની અંદર બધું કરિયાણું અંદર ઓલરેડી બધું ગોઠવેલું જ છે કે જે લગભગ 4 જણા 15 દિવસ માટે જાય તો 15-20 દિવસ અંદરથી સ્ટોરેજ થઈ શકે એટલું આની અંદર મેં સ્ટોરેજ મૂકેલો છે કે જે અંદર કરિયાણું બધું અંદર ટોટલી આવી જાય. અંદર મસાલા અંદર આવી ગયા છે, બધું કરિયાણું જોડે છે. પછી નાનું એક મિક્સર પણ જોડે લીધેલું છે. આની અંદર નેપકિન છે, આની અંદર ગાભા છે, આની અંદર મકાઈ છે, અહીંયા પૌવા મૂકેલા છે, અહીંયા બધી પ્લાસ્ટિક બેગો મૂકેલી છે. એના સિવાય અહીંયા આગળ 2 નાની ગેસ બોટલ છે. આ 2 પેલા જે કેમ્પિંગ ગેસ આવે ને એ કેમ્પિંગ ગેસ પણ 2 લીધેલા છે. કદાચ ક્યારેક કોઈ નાની જગ્યાએ તાત્કાલિક રસોઈ બનાવવાની થઈ હોય તો કેમ્પિંગ ગેસ હોય એનાથી થઈ શકે. અને નાને બોટલો અંદર જોડે બીજી છે અને બીજી 6 બોટલો નીચે અંદર એક્સ્ટ્રા સ્ટોરેજમાં પણ પડી છે. આની અંદર બધી જાતના કિચનમાં વપરાય એ બધા એની અંદર મસાલા છે, ગરમ મસાલા. હવે આ ડ્રોવર છે આપેલું છે, ખાસું ઊંડું ડ્રોવર છે. આની અંદર અત્યારે ખાલી છે, પણ આની અંદર કુકર આવી જશે, તપેલી આવી જશે, પછી ડીશો આવી જશે નાની મોટી અને નાની મોટી તપેલી, અને બીજું આની અંદર લોઢી પણ અંદર આવી જશે. કે આ એટલું મોટું ડ્રોવર ખાસું અંદર આપેલું છે. એની અંદર આટલો સ્ટોરેજ થશે. આની અંદર બાકી બધા અંદર વધારાના વાસણો બધા આવી જશે. જે કંઈ જરૂરિયાત હોય ને એ અત્યારે ખાલી સ્ટોરેજ માટે મૂક્યું છે. બાકી અંદર ઘણા બધા વાસણો અંદર આવી જાય એટલી સ્ટોરેજ છે. હવે આ જે સગડી જે અહીંયા છે, આ સગડી આપેલી છે. આ સગડીને મૂકવા માટે આ રીતે અહીંયા અંદર સગડીને મૂકવી હોય તો આ 2 ઉપરના કાઢી લેવાના.
અને આ બર્નર કાઢી લેવાના. એટલે સગડી નીચે પાયા આપેલા છે, પાયા સાથે સીધી સગડી અંદર આખી આખી અંદર સગડી જતી રહેશે. આ સગડી અંદર આખી આખી કમ્પ્લીટ આવી ગઈ. આ ટેબલ જે છે એ ફોલ્ડિંગ છે, એ બંને રીતે કામ આવશે. રસોઈ માટે કરવું હોય તો સગડી મૂકીને આમાં રસોઈ કરી શકાય, અને રસોઈ પતી જાય પછી ગેસની સગડી અંદર મૂકી અને આની અંદર જમવાનું હોય તો અંદર 4 જણા જમી શકે એ રીતે આની અંદર સગવડતા અંદર આપી દીધું. જો આપણે સ્ટૂલ છે એ બધા આની અંદર જોડે આ રીતે આવી જાય. 1 2 3 અને 4 4 જણા અંદર 4 થાળી અહીંયા મૂકે એટલે 4 જણા અંદર આરામથી જમી શકે. એ પતી જાય પછી આ ટેબલને આપણે ફોલ્ડ કરી અને અંદર ગોઠવી દઈએ છીએ. અંદર કમ્પ્લીટ ટેબલ અંદર આવી ગયું છે અને અહીંયા આગળ સગડી પણ આવી ગઈ છે. આ દરવાજો બંધ કરીએ એટલે આખું કમ્પ્લીટ અહીં સુધી બધું લેવલ છે, એટલે દરવાજામાં નડે નહીં એ રીતે આપણે અહીંયા આગળ બધું સેટઅપ કરીશું. હવે આપણે આ બાજુથી આનો સ્ટોરેજ આપણે આગળ જોતા જઈએ. રાત્રે જ્યારે પછી ના જરૂર હોય ત્યારે આ ગામડું છે એને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈએ સુવિધા પછી આ રીતે અંદર અહીંયા સ્ટોરેજ આપેલો છે. આની અંદર પાણીના 10-10 લીટરના 3 કેલબા આપેલા છે કે જે અંદર ચોખ્ખું પીવાનું પાણી આપણે અંદર ભરી શકાય. એના સિવાયનો એક સ્ટોરેજ એની અંદર ખાસો ઊંડો છે જેની અંદર વધારાના કપડાં કંઈ મૂકવું તો મૂકી શકાય. હજી એક અહીંયા આગળ તે ખાસો મોટો સ્ટોરેજ છે એટલે જેની અંદર બધો કેમ્પિંગનો સામાન અંદર બધો અંદર આવી જાય. પછી અહીંયા સાઈડમાં એક ખાનું કરેલું છે તો અહીંયા આગળ ઇલેક્ટ્રિકનો ખાસો બધો અંદર સામાન આવી ગયો છે. એની અંદર લેમ્પ છે, પછી બેટરી છે, આની અંદર 2 છત્રી મૂકેલી છે, ટોર્ચ છે, પછી અહીંયા એક અંદર પાવર બેંક મૂકેલી છે જે પાવર બેંક 80,000 mAhની છે. આની અંદર એક બોર્ડ મૂકેલું છે જેની અંદર ઇલેક્ટ્રિસિટી આપેલી છે, એનો સપ્લાય આગળ ત્યાં પાછળ આપેલો છે. હમણાં આપણે ત્યાં જઈ જોઈશું જનરેટરમાંથી ચાલુ કરીએ એટલે એ સપ્લાય સીધું અહીંયા આગળ આવે એટલે અહીંયા આગળ 3 પ્લગ વાળું એક બોર્ડ મૂકેલું છે જેનાથી બધું આપણે ઇલેક્ટ્રિકની વસ્તુ અંદર ત્યાં ચાલી શકે. હવે આપણે આ બધું જોઈશું. અહીંયા આગળ આ રીતે સ્ટોરેજ આપેલો છે. એની અંદર અહીંયા આગળ આપણે જે શાક માટે તેલ વપરાય એ તેલ માટેની બધી ઊભી બોટલો મૂકેલી છે જેથી ઢોળાય નહીં, અને એ અંદર ટોટલ 6 લીટર તેલ આવે એટલો અહીં સ્ટોરેજ કરેલો છે. અહીંયા આગળ સ્ટોરેજ એ રીતે છે કે આની અંદર વાસણ ઘસવાનું કૂચા છે, પછી એની અંદર લિક્વિડ છે, કપડાં ધોવા માટેનો પાવડર છે, બ્રશ છે, એ બધી વસ્તુ અહીંયા આપેલી છે એટલે એ બધી અહીંયા આગળ સીધી ઊભી રહી જાય એટલે કે એ ઢોળાય નહીં. આ એક અહીંયા આગળ સ્ટોરેજ આપેલો છે. અહીંયા આગળ બધા મંદિરના નાસ્તા મૂકવા હોય તો અંદર બધા મંદિરના અંદર નાસ્તા અંદર આવી જાય એના માટેનો એક સ્ટોરેજ ખાલી રાખ્યો છે. રાત્રે જ્યારે સુવાનું હોય અને ત્યારે એમ થાય કે બૂટ ચપ્પલો તો બૂટ ચપ્પલ અહીંયા આગળ આવી જાય 4 જણના એ રીતે અહીંયા આગળ અંદર સગવડતા આપેલી છે કે રાત્રે સૂઈએ ગાડીનો દરવાજો બંધ કરી તો બધાના બૂટ ને ચપ્પલ અંદર આવી જાય. આનો સ્ટોરેજ કઈ રીતે કરેલો છે તો જો અહીંયા એક ડ્રોઅર વાળું ખાનું છે અને આપણે આમ ખોલીએ એટલે આની અંદર ઘણા બધા આની અંદર કપડાં મૂકી શકાય. અત્યારે ખાલી બ્લેન્કેટ મૂકેલો છે, બાકી અંદર ઘણા બધા કપડાં આવી જાય એ રીતે સ્ટોરેજ કરેલો છે. પછી આને આપણે બંધ કરી દઈએ એટલે અહીંયા ડ્રોઅર આપેલું છે તો આ ડ્રોઅરની અંદર રીતે ઘણા બધા અંદર જો કપડાં આવી ગયા છે, લગભગ ઓછામાં ઓછા 10 થી 12 જોડ કપડાં આવી જાય એટલો સ્ટોરેજ કરેલો છે. આની જોડે અહીંયા આગળ એક મિરર પણ અંદર જોડે મૂકેલો છે કે જે મિરરની અંદર આપણે આ રીતે આમ મૂકવું હોય તો મિરર મૂકી અને તિલક ચાંદલો કરવો તો તિલક ચાંદલો કરી શકાય. એના સિવાય કંઈક ઉપયોગમાં લેવો હોય તો ઉપયોગમાં લઈ શકાય. પછી ના જોઈએ તો મિરરને આ રીતે ફિટ કરીને એની અંદર મૂકી દેવાના. 2 ડ્રોઅર થઈ ગયા સ્ટોરેજ. પછી એક સ્ટોરેજ અહીંયા આપેલો છે અને આ ખુલ્લી ના જાય એટલા માટે અહીંયા બધી આંકડીઓ આપેલી છે. એ આંકડી બંધ કરી દઈએ એટલે કે ડ્રોઅર ખુલે નહીં. આને ખોલવું હોય તો આને આમ કરીએ એટલે ખુલ્લી જાય. આની અંદર રીતે ઘણા બધા અંદર કપડાં મૂકેલા છે. આની અંદર ગરમ કપડાં મૂકેલા છે, પછી રૂમાલ મૂકેલો છે, પછી શાલ મૂકેલી છે, વધારાના એક્સ્ટ્રા કોઈ કપડાં હોય તો બધા આની અંદર આવી જાય. રેનકોટ અંદર મૂકેલો છે એટલે ઘણો બધો સ્ટોરેજ આ છે. 1 ખાનું, 2 ખાનું અને 3 ખાનું ટોટલ આ રીતે અહીંયા 1, 2 અને 3 સ્ટોરેજ આપેલા છે. હવે આ જે 3 સ્ટોરેજ અહીંયા મૂક્યા છે 1, 2 અને 3 એના 3 સ્ટોરેજ પેલી બાજુ પણ આ રીતે 3 આપેલા છે
એટલે 2-3 જણના કપડા અહીંયા આવી જાય ને 2 જણના કપડા પેલી બાજુ આવી જાય એટલો સ્ટોરેજ આપેલો છે. જ્યારે ઊંચું કરીએ આમ ત્યારે આ આમ અહીંયા પાછળ ટેકો ભરાવે એટલે ત્યાં આગળ એ ઊભું રહી જાય આ રીતે. આ થઈ ગયા ટેકા. હવે જ્યારે અહીંયા 2 વ્યક્તિને બેસવાનું થાય, જે ડ્રાઈવર સીટ છે એની પાછળની સીટમાં જ્યારે બેસવાનું થાય ત્યારે આ જે આપણું ગાડલું છે એ ગાડલું અહીંયા આગળ મૂકી અને અહીંથી આમ ઊંચું કરી દઈએ. ત્યારે અહીંયા આગળ જે પાછળ વાળાને બેસવું હોય ત્યારે એ લોકો અહીંથી આ રીતે આમ બેસી શકે, નીચે પગ આવી જાય અને આ રીતે આમ ટેકો દઈને 1 અને 2 જણા બેસી, 2 જણા આગળ બેસી શકશે, એક અહીંયા અને એક ડ્રાઈવર વાળા 2 જણા, એટલે ટોટલ 4 જણા અંદર બેસી શકે અને 4 જણા રાત્રે સૂઈ શકે આની અંદર. એવી સગવડતા આપણે કરેલી છે. હવે આજે આપણે 3 ડ્રોવર બનાવ્યા છે, એની બાજુમાં એક બીજો સ્ટોરેજ બનાવેલો છે કે જે આ રીતે આખો હોય જ્યારે બેડ થાય અને આને જ્યારે ખોલી નાખીએ ત્યારે આગળવાળા માણસને અહીંથી ટેકો દેવાય એના માટે અહીંથી આ કરી દઈએ આમ, એટલે આગળવાળા માણસનો ટેકો દઈને ત્યાં બેસી શકે અને ટેકો આવી જાય. આની અંદર એક 20 લીટર પાણીની બોટલ છે, પછી એક 15 લીટર પાણીનો કેલ્બો છે કે જે નાવા ધોવામાં કામ આવી શકે. આ પાણી પણ નાવા ધોવામાં વાપરી શકાય. અને અહીંયા આગળ એક નાનો 5 લીટરનો ઇન્ડિયનનો ગેસનો બાટલો આપેલો છે કે જેની લાઈન ખેંચી અને પેલી બાજુ ગેસમાં આપેલી છે. એના સિવાય અહીંયા ઉપર ઘણી બધી જગ્યા છે, તો અંદર વધારાનો કંઈક સામાન. આ ટેન્ટ છે કે જે 2 જણામાં સૂઈ શકે છે, એ ટેન્ટનો સ્લીપિંગ ટેન્ટ, એટલે ક્યારેક એમાં સૂવું હોય તો એ પણ પાથરીને સૂઈ શકાય. હવે પેલી બાજુ જેમ આપણે 3 ડ્રોવર બતાવ્યા હતા એ રીતે અહીંયા પણ 3 ડ્રોવર આપેલા છે. એક ડ્રોવર આ જેની અંદર બધા કપડા આવી જાય. આ પણ કપડાનો એક સ્ટોરેજ સરસ અંદર ખાસો ઊંડો છે જે પેલી બાજુ હતો એ રીતે, એટલે આમાં પણ કપડા આવી જાય. અહીંયા આગળ ત્યાં સ્ટોરેજ આપેલો છે, આની અંદર રીતે બ્લેન્કેટો અને ગરમ કપડાને એક્સ્ટ્રા ઘણો બધો અંદર સ્ટોરેજ થઈ શકે એવી આની અંદર સગવડતા આપણે કરી છે. હવે આ બાજુથી જોઈએ તો અહીંયા એક જનરેટર આપેલું છે જે 1.2 kVનું જનરેટર છે, જે ચાલુ કરવાથી આપણી ઇલેક્ટ્રિસિટી અંદર તમામ અંદર આપણી પૂરી થઈ શકે એવી સગવડતા કરેલી છે. જેમાં 10 પંખા ચાલી શકે, 4-6 ટ્યુબલાઇટ ચાલી શકે, હીટર ચાલી શકે, ઇન્ડક્શન ચાલી શકે, પછી ક્યાંક રાત્રે આપણે ટેન્કમાં રોકાવાનું થયું હોય તો એમાં લાઇટ પણ ચાલી શકે એટલી આની અંદર સગવડતા છે ઇલેક્ટ્રિસિટી. પછી આપણે જનરેટરમાં પેટ્રોલ જોઈએ તો પેટ્રોલ માટે એક ટેન્ક પણ જોડે રાખેલી છે જે ગવર્મેન્ટ પ્રૂફ છે, રજીસ્ટર થયેલી છે આરટીઓમાં, એવી આપણે ટેન્ક રાખી છે. જનરેટરમાં પેટ્રોલ જોઈએ તો એના માટે આ એમએસની આવે છે, હેવી ક્વોલિટીની છે કે જે સીટની પાછળ અંદર અહીંયા આગળ કમ્પ્લીટ અંદર આવી જાય અને આપણી જગ્યા પણ ના રોકે. જ્યારે આને આમ કરીએ ત્યારે પાછળ આવી જાય અને સીટ છે એ ત્યાં પાછળ જઈ શકે. અને આવી અમારી પાસે સ્લીપિંગ બેગ પણ 2 છે કે જે -10 ડિગ્રી ઠંડી હોય ત્યાં સુધી આ સ્લીપિંગ બેગ પહેરી અને અંદર સૂઈ શકે. આવી સ્લીપિંગ બેગ પણ 2 છે. અને અહીંયા આગળ બેસવા માટે આ સાઈડથી એકદમ કમ્ફર્ટેબલ જગ્યા છે કે જે બેસવાનું હોય તો બેસી અને કમ્પ્લીટ ડ્રાઇવિંગ કરી શકાય. અહીંથી અહીંયા આગળ સરસ મહારાજની મૂર્તિ મૂકેલી છે કે જ્યારે આપણે ગાડી ચલાવીએ ત્યારે મહારાજને પ્રાર્થના કરવાની કે મહારાજ આપ જ ગાડી ચલાવો અને આપ જ કરતા બનજો, એટલા માટે મહારાજની એક મૂર્તિ મૂકેલી છે. આપણે દર્શન થાય અને પાછળ એક મંદિર તો મહારાજ માટે આપણે બનાવેલું છે કે જે આપણે 2 ટાઈમ 3 ટાઈમ આપણે થાળ મહારાજને કરી શકીએ. સવાર સાંજ મહારાજની આરતી થાય એના માટે સગવડ કરેલી છે. દિવેટ પૂજા બધું જોડે આવી જાય એટલો અંદર અહીં સ્ટોરેજ કરેલો છે. પ્લસ મહારાજની અંદર થાળ છે કે પછી મહારાજની અંદર ઠંડીમાં જઈએ તો ઉઠવાના મહારાજના જોડે ગરમ કપડાં પણ લીધેલા છે. જેવી આપણે સગવડતા આપણા માટે કરીએ એવી મહારાજ માટે પણ આપણે સગવડતા કરેલી છે. જનરેટર આપણે ચાલુ કરીશું એટલે જનરેટરથી આપણે પાવર સપ્લાય બધું આવશે. આની અંદર આપણું જનરેટર ચાલુ થઈ ગયું છે, રનિંગમાં જ છે. હવે આ જનરેટરથી જો આપણે આ બધું જોઈએ તો આમાં લેમ્પ એકદમ સરસ ચાલુ થઈ ગયો છે. આમાં બધી જ અંદર જનરેટરમાં બધી જ આપણે ઇલેક્ટ્રિસિટી અંદર સુવિધા આપણને મળે. આનાથી હીટર પણ ચાલે, ડિટર્જન્ટ ચાલે, ઇન્ડક્શન પણ ચાલશે. અને રાત્રે કેમ્પિંગમાં લાઇટની જરૂર પડે તો આમાં લાઇટ પણ ચાલવાની છે. તો આ લાઇટ અત્યારે આપણે જોઈ શકો છો કે આ લાઇટ અત્યારે 22 વોટનો લેમ્પ છે જે ચાલે છે એનાથી જ તે. અને આપણે ગમે ત્યાં અહીંયા લટકાવી ઓર્નિંગની અંદર અને આપણે આનો ઉપયોગ બધી રીતે કરી શકીએ. એના માટે અહીંયા બોર્ડ આપેલું છે. એક બોર્ડ
આની અંદર પણ આપેલું છે, એટલે આપણે બધી બાજુથી આપણે આનો ઉપયોગ કરી શકાય. અહીંયા 3 પ્લગ વાળું એક બોર્ડ આપેલું છે. એક બીજો સ્ટોરેજ અહીંયા પણ એક નાની એવી આપણે ડિક્કી જેવું બનાવેલું છે ઉપર કેરિયર, એની અંદર પણ વોટરપ્રૂફ ઉપર મૂકેલું છે. આ એલ્યુમિનિયમનું બોક્સ છે, એટલે આમાં અંદર પાણી ના જાય એવી સગવડ કરેલી છે. અને ઉપર ચડવા માટે આપણે એક આમાં નાનું એવું ફોલ્ડિંગ ટેબલ રાખ્યું છે, જેની હાઈટ 1.5 ફૂટ છે. આ રીતે ખુલ્લી જાય અને ઉપર નાનું ટોપ સરસ મૂકેલું છે કે જેના પર વેઇટ આવે તો તૂટે નહીં. આ રીતે ખોલીશ અને અહીંયા ચેન આપેલી છે. આ ચેન અહીંથી આમ આખું ખોલી નાખીએ એટલે આની અંદર આખો બધો અંદર સ્ટોરેજ થઈ શકાય. આની અંદર બધા મીણિયા આવી જાય, પછી આની અંદર બ્લેન્કેટ મૂકવા તો આવી જાય, ગરમ કપડાં મૂકવાય તો આવી જાય, રેનકોટ, છત્રી, ઘણું બધું અંદર આવી શકે એવું અંદર આપણે અંદર સ્ટોરેજ આપેલો છે આની અંદર. હવે આપણે અહીંયા પ્રોજેક્ટરમાં કંઈક સ્ક્રીન મૂકેલી છે કે જેમાં રાત્રે આપણે સત્સંગની કેસેટો સાંભળવી હોય તો સાંભળી શકાય. એના માટે આપણે પ્રોજેક્ટની સગવડતા કરેલી છે. આમાં અંદર પ્રોજેક્ટર છે નાનું એવું, જે આપણે કઈ રીતે ફિટ થાય આપણે જોઈશું. આને પ્રોજેક્ટરને ફિટ કરવા માટે અહીંયા આગળ એક નાનો બોલ્ટ આપેલો છે. એ બોલ્ટ અહીંયા આમ આપણે ચડાવી દઈએ એટલે આ અંદર સીધું પ્રોજેક્ટર અહીંયા આગળ ફિટ થઈ શકે છે. હવે આપણે પ્રોજેક્ટરને આપણે ચાલુ કરીશું. એની પિન ભરાવી દીધી છે. હવે આપણે આને અહીંયા એનું એક એરટેલ નું ડોંગલ છે. આ ડોંગલ આપણે સ્ટાર્ટ કરીશું. આ વાઈફાઈ થી ચાલે છે એટલે આને આપણે સ્ટાર્ટ કરીએ. આ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે આની જોડે આને આપણે કનેક્ટ કરીશું એટલે આ હવે ચાલુ થશે. આનો રિમોટ આમાં છે. હવે આપણે જોઈ શકો છો કે અહીંયા આગળ સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે.